અને એક મહત્ત્વની છેલ્લે ઘરનું કહી દઉં વાત સાચી આ બધા પ્રસંગોની સાથે સાથે આપણે પારિવારિક એક પ્રસંગ એ આવે છે. જો કે મુહૂર્ત નહોતા એટલે પહેલાં આમંત્રણ નથી મોકલી શક્યો. હવે 15 તારીખથી શુભ મુહૂર્ત શરૂ થયા છે એટલે પત્રિકા તમને મોકલાવશું અમે. પણ અહીંયા રૂબરૂ જ્યારે અહીંયા બધા બેઠા છીએ ત્યારે બધાને જાહેરાત કરું કે આવતી 25મી ફેબ્રુઆરી અયોધ્યા મુકામ હનુમાનગઢી જે અમારા ધર્મકુળના કુળદેવ જેને ભગવાને સ્વીકાર્યા છે એવા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર બંને બાળલાલજી એમના 14 સંસ્કાર મુંડન વિધિ નિર્ધારિત કરેલ છે. અને તમને સૌને અમારા આત્માના સગા, સત્સંગના સગા, સાચા સંબંધીના નાતે, કારણ કે હું કાયમ સત્સંગમાં કહું છું ને અમે માનીએ પણ છીએ એવું, વ્યવહારિક સગા શરીરના સંબંધીઓને તો તેડાવશું પણ આત્માના સંબંધી રહી ન જાય એટલે અમારે આપ સૌને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી એ પ્રસંગમાં 25 ફેબ્રુઆરી અયોધ્યા મુકામે ઉપસ્થિત રહેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. કદાચ અનિવાર્ય સંજોગે કોઈ ત્યાં ન પહોંચી શકો તો 6ઠી માર્ચે વડતાલની અંદર એ નિમિત્તે સત્કાર સમારંભ પણ રાખેલ છે. એટલે પત્રિકા દરેક ગામમાં મોકલીશું પણ પત્રિકા પહોંચે ન પહોંચે આ રૂબરૂ મળ્યાનું માનજો. પેલું પત્રિકામાં નીચે લખ્યું હશે ને કે આ ટપાલને રૂબરૂ મળ્યા માનજો. એટલે રૂબરૂ મળીને બધાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. બધાને અમારા અંતરથી આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તારે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી.